મોડલ ને જીમમાં હવાર ગયો તો ને લેગ દેનું છે અરજી અરજી અહીં પકડા વગર ઉતરે પડતો નહીં. 4 દિવસથી ખાવાનો એવો મેં બગડ્યો છે ને, બપોરે ટાઈમે ખવાતું નથી એટલે કામમાં ને કાંઈ અમે નીકળી ગયા છે પારાયણમાં જવા હતું. આજે મારી હારે છે ને આ બે ભારોને ઉઠાવે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આવતા મસ્ત સો તંદુરસ્ત અત્યારે વાગવા છે કદાચ 10 વાગે આવ્યા છે ને આપણે નીકળી ગયા છે ઓફિસ જવા માટે. ટિફિન લઈ લીધું છે, બેગ લઈ લીધું છે, આપણી ગાડી બિલ અમારે પરમેશમાં આજે કોને ખબર બિલાડીના બચ્ચા બહુ દેખાય છે, 3 જો એની અંદર યાર મને કેમ થયું બધાને જે પાકો હોય તો ઓ ઈ તો ઘર બાર વગરના હોય, ઈ તો ગમે ને રમીએ કે ગમે ત્યાં જઈએ કે એટલે જઈએ ઓફિસે. નેન લેવાનું છે, નેનને મૂકવાનું છે, એને લઈને એને ઓફિસે મૂકીને પછી હું જાઉં મારી ઓફિસે. તું કેમ વહેલો આવી વહેલો આવી ગયો. તું મોડો બે કરતા તું વહેલો આવ્યો. તું મોડો હતો આજે. મોડો છું એ વાત અલગ છે, પણ તું અમાર કરતા વધારે વહેલો છો. કેમ એટલું બધું વહેલો? ટ્રેનથી મોડલ ને વહેલો આવી ગયો. જીમમાં હવાર ગયો તો ને આજે ભાઈ હવાર જીમમાં ગયા ને એટલે આજે વહેલો આવી ગયો. જો કે આમ ટાઈમ જ છે, પણ આમ અમારે પછી આવે. આજે ઈ ભાઈ પેલા આવે ને અમે પછી આવ્યા છે. અત્યારે જો ઈ આજે 12 વાગે આવશે બોલે કાઈ કિશન ને અમે ત્રણ અત્યારે આવ્યા છે. આરતી થઈ ગયો હતો, આરતી થઈ ગઈ છે. ડાયરેક્ટ કામે ચડી જવાનું છે. એલા એસી એ આવતા વેત મને ટાઢું લાગવા માંડ્યું. લેગ દેનું છે અરજી અરજી નહીં નહીં મગર લેગ લેવા લેગ માર્યા હતા ને ભાઈ ને હજી દુખે છે, 2 દીધા દુખે છે. આજે સવારે એને જીમમાં જવાનું ને એ જીમમાં નથી ગયો. અત્યારે નહીં નહીં અરજી આ મગર ખોટા અવાજ કાઢતો નીચે ઉતરે. અહીં પકડા વગર ઉતરે પડતો નહીં. આવા નાટક એના જો નાટક નથી મારો ભાઈ, અઘરું છે મારો ભાઈ. જીમ જીમ વાળો માણસ ભાઈ આ બાત તમે ને ઉભા રહો. અમે આવ્યા જાય છે અત્યારે તો અમે શું કાંઈ વડલા પાર્કિંગે માલ લેવા ત્યાંથી માલ લેવાનો છે અને ખાતે ખાલી કરવાની. મારે અત્યારે સાહિલ સેટ પોતે આવે છે. ઘણા ટાઈમ પછી મારા વ્લોગમાં દેખાય છે. એ ભાઈ વ્લોગ ઉતારવાનો એટલે એ ભાઈ વ્લોગ એનો પોતાનો એડિટ કરે છે. ત્યારે અમે પાર્કિંગમાં આવે છે. પાર્કિંગમાં ટેમ્પો લેવું, ટેમ્પામાં પેલા ઉપર તરુણભાઈ ને હર્ષને બેઠશે અને શૃંગારમાં મૂકવાના છે. એ લોકો ત્યાંથી એ લોકોની ગાડી લે, એ લોકો જવાના છે કંઈક બહાર અને હું સાહિલ જવાનું થઈ વડલા પાર્કિંગ. માલ ઉતાર નાખ્યો છે ખાતે અને અત્યારે આવી ગયા છીએ અમે ઓફિસ તરફ. વરિયાવાળા બ્રિજ ઉપર જઈ અને મારા કપડાની તમે ખાલી હાલત જુઓ, તમને કદાચ દેખાય તો. આ તો મજૂર જેવા કપડા થઈ ગયા છે. મજૂર એટલે મજૂરિયા જેવા કપડા થઈ ગયા. અને હવે સાહિલ ભાઈને છે ને ઘરે મૂકી દેવાનું છે, કેમ કે સાહિલ બપોરે 2 વાગ્યાનો બોલાવ્યો હતો. આજે અમારે શું કહે 3-4 દિવસથી ખાવાનો એવો મેં બગડ્યો છે ને, બપોરે ટાઈમે ખવાતું નથી એટલે કામમાં ને કાંઈક કામ હોય ને આમ તેમ થઈ જાય એટલે 2:30-3 વાગે ખાવાનો વારો આવે પછી કામ હાથમાં લેવાય. સાહિલને મેં કીધું તું જમીને આવજે પછી આપણે જાવું. એ બિચારો 2 વાગ્યાનો આવીને બેઠો હતો. અત્યારે એનું કામ પત્યું છે. અત્યારે તો કદાચ કેટલા વાગોમાં કેટલા થયા છે, કેટલા વાગ્યા છે? 5 વાગી ગયા છે. 5 વાગે અમારું માંડ કામ પત્યું છે. હવે એ ભાઈને ઘરે ઉતારી દઈ અને પછી ઉભા તો ઓફિસે જઈને હજી સવારે થોડું કામ કર્યું અને અત્યારે પાછું થોડું કામ કરી ત્યાં 6, 6:30, 7 વાગી જાય. પછી 7, 7:30 પાછું ઘરે વયું જવાનું. આવો આજનો કઈક દિવસ હતો. ઘણા ટાઈમ પછી સાહિલ મારી હારે આવ્યો. મારે એકલાને જવાનું હતું પણ મેં કીધું એકલા ને જવું, લાઈ સાહિલને લેતો હતા કેમ કે સાહિલ બપોર બચારે ફ્રી જ હોય, હું કરતા મારી હારે હું લેતો જાઉં. એટલે ભાઈ આજે અમને લાભ આપ્યો. હું કહું સાહિલ મજા આવી ગઈ? મજા આવી ગઈ અને બહુ મજા આવી ગઈ. આજે થાકીને એ ભાઈ છે ને ત્યાં થઈ ગયા છે પણ એ ભાઈને મજા લાવી દીધી છે એટલે ઉપાતા જેવી કઈ છે નહીં. આરતી થઈ ગઈ છે અને અત્યારે ઓફિસ છે ને
કોઈ એટલે કોઈ છે નહીં. એ દરરોજની જેમ આજે હું એકલો જ છું. કેમ કે એમાં એમ હતું કે તરુણભાઈની મારી જે હારે તે બહાર જવા નીકળી ગયા હતા. હું આવ્યો ત્યાં અંશે વયો ગયો હતો. કિશનભાઈ હતા. કિશનભાઈ હમણાં 6 વાગે તે હજી ગયો છે. અને અત્યારે હું છું. અત્યારે વાગવામાં ફીટ 7 વાગ્યા છે 7. અને મેં આરતી કરી નાખી. અત્યારે હવે બસ હોય હવે થોડીક વારમાં હમણાં આવ્યો દીવો રામ થઈ જાય પછી હું ઘરે જવા નીકળી જાય. ત્યાં લગી કંઈક બાકા જેટલી બોલાવ. હું અત્યારે થોડું ઘડીક કામ કર્યું અને ઘડીક સવારો જોશીના બોલાવ છે. એમાં 7 વાગી ગયા. અને બસ હમણાં જઈ થોડીક વારમાં ઘરે. અને ઘરે જઈને પછી કદાચ આજે જવાનું છે પારાયણમાં. જે યુવાઓની પારાયણ હોય ને એમાં આજે શિવછાયા મંડળમાં શિવછાયા મંદિરે આજે 3જો દિવસ છે. જે એટલે ન્યાય પાછું જવાનું છે. કેમ કે 2 દિવસથી તો ગયો નથી પણ આજે કદાચ ને જવું જ છે. જો કે કોઈ આવે કે ન આવે પણ મારાથી જાઉં છે. ત્યાં જઈને આજે તમને બતાવી કે પારાયણમાં કેવી વ્યવસ્થા હોય ને કઈ રીતની પારાયણ થાય છે. કદાચ તમારામાંથી કદાચ કોઈક જાતું હશે, નાના હશે ત્યારે ગયા હશો. અને અત્યારે હાલમાં થતા હશો. અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતની પારાયણો થતું હોય. અમારે લાગે બીજું મંડળ પણ બધા દોસ્તારો બધા શિવછાયામાં રહી છે અને બધા શિવછાયા મંડળમાં જાય છે. એટલે હું અને તરુણભાઈને તે બીજું મંડળ લાગે પણ તરુણભાઈ સ્પેશિયલ દોસ્તારના માન રાખવા તો બધા દોસ્તારોને એ લોકો બધા ત્યાં જાય ને એટલે એ અહીંયા શિવછાયા મંડળ આવે છે. એટલે આજે બધા જાઓ ને ત્યાં જઈને તમને શિવછાયા મંડળનો આજની પારાયણનો 3જો દિવસ મને બતાવી જોતા રહીજો. અમે નીકળી ગયા છીએ પારાયણમાં જવા હતું. આજે મારી હારે છે ને આ બે ભારોને ઉઠાવે. તરુણભાઈની ઈચ્છા હતી કે તું ઉભે તારા માસિયા ને શેરીના દોસ્તારોને બધાને તું હારે લે. પણ શેરીના દોસ્તારો તો બધા આયુષ લઈને આવવાનો છે મારો ભાઈ. મને કીધું તું આવીને લઈને ભાઈ અમે તેને અત્યારે નીકળી ગયા આવી ગયા છીએ. શિવ છે આમાં ભાઈ આ બાજુ 5 ક્લાસીસ વાળી શેરીમાં આ આઈડિયા છે ને કાં તો આગળની શેરીમાં ગળી જવાનું આવીએ છીએ અમે. અને દેખાડી આજને તમને લાવો દઈએ ને આ બે ભાઈ તો પહેલી વાર આવે છે એટલે મજા આવે. બસ આજ છે આવીએ ને દેખાડી બસ એવા માટે અગાસીમાં જઈશું. અને અત્યારે ટાઈમ પણ ઘણો 11 વાગી ગયા છે. એટલે 11 વાગી ગયા છે એટલે દરેક યુવાનોને વિનંતી છે કે આપણે ખોટો ઘોંઘાટ નહીં કરીએ, જેને કારણે આજુબાજુમાં પણ બધાને તકલીફ થાય. પતાવીને તો પારાયણમાંથી તો ઊંકાય નીકળી ગયા છે. અત્યારે અમે ત્રણે તરુણ હતા ઘડી બાકાજી બોલાવતા હતા અને અત્યારે જાય છે સોડા પીવો. સોડા પીને પછી છૂટું પડી જવા છે કેમ કે અત્યારે 12 વાગવા આવી ગયા છે. બસ કરે છે આજના વ્લોગનો એન્ડ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.